હર હર મહાદેવ. હર હર મહાદેવ. અમે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, હું વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નાહર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતા દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ. માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ચોથું કાવડ યાત્રા જે અમે લોકો પાદરાથી સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધી લાવીએ છીએ, એમાં અમે ગંગાજળ, કાવડ ને બધું જ અમે કલકત્તાથી મંગાવ્યા છે. એમાં આ અમે જે મેમ્બર છે, વસંતભાઈ પટેલ, ચેતન પટેલ, મહેન્દ્રભાઈ, અમે લોકો જે બધા મેમ્બર છે એ બનાવીને અમે લોકો આ 4 વર્ષથી અમારી સખત પ્રયાસ પછી અમારી ચોથી કાવડ યાત્રા સફળ થઈ છે. તે દરમિયાન અમને રસ્તામાં નહર ગામ છે, પછી જે બીજા ટ્રસ્ટ દ્વારા જે અમને મદદ કરવામાં આવે છે એના મદદથી અમે આ કાવડ યાત્રા સફળ કરી છે. હવે મહાદેવની કૃપા હશે તો આપણું 5મું વર્ષ બી સફળ થશે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણમાં 550 પાનાનો આજે ઉલ્લેખ મળે છે. એમાં જે ઉલ્લેખ છે એના પ્રમાણે હજારો લાખો વર્ષ પહેલાં ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલું. જ્યારે તારકાસુરનો વધ થઈ ગયો ત્યાર પછી બ્રહ્માંડના 33 કરોડ દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ વિજય ઉત્સવ મનાવેલો. વિજય ઉત્સવ મનાયા પછી આ જગ્યા વિશ્વનંદક નામના એક સ્તંભની સ્થાપના કરી અને એને ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. એટલા માટે એમનું નામ સ્તંભેશ્વર મહાદેવ પડ્યું. આજે શ્રાવણ માસ છે, આજે સોમવારનો દિવસ છે, આજે પહેલો દિવસ છે. ત્યારે ભરૂચ અને વડોદરાથી 2 શોભાયાત્રાઓ આજે કંબોઈમાં આવેલી છે. જેમાં આપણા વડોદરાથી 450 લોકો છે અને ભરૂચની જે શોભાયાત્રા છે એ એક જાણવા જેવી યાત્રા છે. આપણા 85 કિલોમીટરની યાત્રા એ લોકો દોડીને 4 કલાકમાં પૂરી કરી છે. હાલાકી માણસ 1 કલાકમાં 5 કિલોમીટર જ ચાલી શકે, તો પણ આ યુવાનોને ધન્યવાદ છે કે એમને 85 કિલોમીટર 4 કલાકમાં પૂરી કરી. આજે લાખો બિલીપત્રથી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના આજે લોકોએ પૂજા કરી છે. દૂધ, દહીં, ઘી, મધ ઇત્યાદિ નાના દ્રવ્યોથી ભગવાનની ખૂબ ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી છે. આજે દેશભરમાંથી, દુનિયાભરમાંથી લાખો તીર્થયાત્રી શિવના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે. જય સ્તંભેશ્વર.